ઉમેદવારોના વિરોધના નવા કાર્યક્રમ યોજાશે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। ગામડાઓમાં રામનવમી પર મહાઆરતી કરવામાં આવશે। દરેક ગામડાઓમાં 12:40 આરતી કરવામાં આવશે। તો સભા ભરીને રૂપાલાને મત નહીં આપવા અપીલ કરવામાં આવશે। કોર કમિટીની અલગ અલગ ટીમો બનાવીને ઘર ઘર સુધી પહોંચવામાં આવશે। કે હું અમારી જે જિલ્લા અને તાલુકા કક્ષાએ ચાલતી સંસ્થાઓ છે એમને વિનંતી કરું છું, અને અમે ચર્ચા પણ 19 તારીખે કરવાના છીએ કે જિલ્લા અને તાલુકા કક્ષાએ આપની સંસ્થામાં પ્રવક્તા તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવી અને પ્રદેશ કક્ષાએથી જે માર્ગદર્શન આવે એ મુજબ તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજ સુધી આ વાતને પહોંચાડવી। સંકલન સમિતિની ભૂમિકા જો અત્યારે આ આંદોલન છે એ સ્વયંભૂ છે અને ગામે ગામ સુધી પહોંચ્યું છે। એટલે હું પણ કહું કે હું નેતા તો વાત ખોટી, નેતા સમગ્ર ક્ષત્રિય સમાજ છે। અમારું સંકલન સમિતિનું કામ એટલું જ છે કે આ આક્રોશ કદાચ યુવાનોને ગેરમાર્ગે ન દોરે અને આંદોલન અમારું સંયમ, શિસ્ત અને અમારી ખાનદાનીની ખમીરી મુજબ આ મીડિયાએ પણ અને ગઈકાલે સરકારે પણ અમારું જે મહાસંમેલન થયું એના વખાણ કર્યા કે ભાઈ ગુજરાતનો રેકોર્ડ તૂટ્યો। આપ મીડિયાના મિત્રો તો જાણો છો કે છેલ્લે જે સંમેલન થયું એના પછી ગુજરાતનું મોટામાં મોટું સંમેલન હોય સંખ્યાની દ્રષ્ટિએ તો એ ક્ષત્રિય અસ્મિતા સંમેલન હતું। એટલે અમારી ભૂમિકા સ્વયં સ્પષ્ટ છે। આ જન આંદોલન છે, આનો કોઈ નેતા હોય એવું હું કહું તો ખોટું છે ના। રાજકોટમાં વિરોધ થયો, પણ વિરોધ કરનારા અમારા કાર્યકરોને પહેલાંથી અટકાયત કરી દેવામાં આવી હતી અને ત્યાં આગળ અમારા આગેવાન છે એમને પણ પ્રેસ કરી અને વાત કરી છે। એટલે અમારો આશય એ છે કે ભાઈ સીધે સીધો ઘર્ષણ ન થાય, કારણ કે સીધે સીધું ઘર્ષણ થાય એના કરતાં એમની સભા હોય, એમની રેલી હોય, એ ગ્રામમાં પ્રચાર આવે। કારણ કે અમે અગાઉથી કીધું છે કે ગુજરાતના 4000 ગામોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રચાર કરવો નહીં એવા બોર્ડ વાગ્યા છે। તો અમારી આ અપીલ છે, આહવાન એ યથાવત છે કે ભાઈ તમારા ગામમાં, નગરમાં, શહેરમાં જ્યાં પણ તમે રહેતા હોય તો તમામ સમાજ અને પ્રજાજનોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને નાકામાં, દરવાજામાં શિસ્તપૂર્વક, સન્માનપૂર્વક રોકી અને તમે કહેજો કે ભાઈ તમે અંદર પ્રવેશ કરશો નહીં। એ બાબતે અમે જવાબદારી અમારા ત્યાંના પીટી આગેવાન પીટી જાડેજા સાહેબને આપી છે। એટલે એ બધું ત્યાં સંકલન કરે છે, કારણ કે અમારું એક કેન્દ્ર બિંદુ રાજકોટ છે। રાજકોટ અમારું કેન્દ્ર બિંદુ ગુજરાતની 26 સીટો છે, પણ મુખ્ય કેન્દ્ર બિંદુ રાજકોટ છે કે કઈ રીતે રૂપાલાને હરાવી શકાય। એટલે ત્યાં સંકલનની જવાબદારી અમારા ત્યાંના જે સંગઠનો છે એ સંગઠનોને સોંપેલી છે। તો હાલ શહેર શતકમાં આટલું જ, રજા આપશો। નમસ્કાર।